જો ડિફરન્સ બિટવીન વિયર એન્ડ બેરેજ, વિયર અને બેરેજ વચ્ચેનો ડિફરન્સ શું છે? આ ડિફરન્સ મને પૂછ્યો તો ઇન્ટરવ્યુની અંદર કે ભાઈ વિયર અને બેરેજ વચ્ચેનો ડિફરન્સ શું છે એમ. એવું એક્સપેક્ટ નહીં કર્યું, તમે ખબર નહીં પૂછી લીધું, કેમ કે આ બહુ ઈઝી વસ્તુ છે, આવું નહીં પૂછવું જોઈએ એમ. એ લોકો પૂછે છે કેમ, તો કે બધા જ પોઈન્ટ તમને ખબર છે કે નહીં, એમ કઈ મિસ નહીં કરી દેતા, બરાબર. વિયર એટલે કેવું છે, એક સિમ્પલ સ્ટ્રક્ચર આવે, સોલિડ કન્સ્ટ્રક્શન કહેવાય. શું કહેવાય? સોલિડ કન્સ્ટ્રક્શન. સોલિડ મતલબ એક મટીરિયલનું બનેલું હોય, બરોબર, રિજિડ જેવું સ્ટ્રક્ચર હોય, બરાબર, કોન્ક્રીટનું હોય અથવા મેઝનરીનું હોય, એ રીતે હોય, બરાબર. જો વિયર એક સોલિડ કન્સ્ટ્રક્શન છે જે રિવરની અક્રોસ વોટરને ડાયવર્ટ કરવા બનાવવામાં આવે, બરાબર. થોડું ગુજરાતી બી હશે એની અંદર. તો બેરેજ એ કોઈ સોલિડ કન્સ્ટ્રક્શન નથી, બરાબર. એમાં ખાલી સોલિડ કન્સ્ટ્રક્શન ક્યાં, તો કે પિયર્સ બનાવે, ગેટની આજુબાજુ જે પેલા એના સપોર્ટ હોય ને, એ સોલિડ કન્સ્ટ્રક્શન હોય. બાકી મોટા ભાગનો એરિયા શેનો હોય? ગેટ્સનો હોય. શેનો હોય? ગેટ્સનો, બરાબર. જો વોટરને હેડઅપ ગેટ્સ દ્વારા કરવામાં આવે, બોક્સ કરો અહીંયા, આ સોલિડ કન્સ્ટ્રક્શન દ્વારા હેડિંગ અપ થાય, અહીંયા ગેટ્સ દ્વારા થાય, બરાબર. નીચે જો સેકન્ડ પોઈન્ટ, હેડિંગ અપ ઓફ વોટર ડ્યુ ટુ સોલિડ ક્રેસ્ટ વોલ, અને અહીંયા હેડિંગ અપ ઓફ વોટર ડ્યુ ટુ ગેટ્સ, ગેટ વડે. હમણાં ફોટોગ્રાફ જોઈશું. હવે જો અહીંયા ધ્યાન આપો, કયું મોંઘું છે ભાઈ? સોલિડ કન્સ્ટ્રક્શન બનાવો એ મોંઘું કે ગેટ આપો એ મોંઘું? ગેટ્સ મોંઘા હોય ને, હે ને, સ્ટીલ ના બને, હે ને, આયરન ના બને, બરાબર. તો ભાઈ આ સોલિડ કન્સ્ટ્રક્શન તો શું છે ભાઈ? આજુબાજુમાંથી રેતી માટી કપચી લઈ આવવાની, હે ને, સિમેન્ટ લાઈન થેલી નાખીને મિક્સ કરીને બનાવી દેવા, આવું જ છે ને, બીજું શું છે? આ તો આજુબાજુમાંથી સ્ટોન લઈ આવો તો સ્ટોન તો જે છે સસ્તા ભાવે મળી રહે, ખાલી તમારે મોટારના રૂપિયા ચૂકવવાના થાય, હે ને. તો જો આ લેસ કોસ્ટલી, આ મોર કોસ્ટલી, આમાં પૈસા વધારે છે. બીજું પૈસા વધારે જવાનું કારણ શું છે? તો કે નાનો ક્રોસ સેક્શન હોય એમાં તમે વિયર બનાવો, મોટા ક્રોસ સેક્શનમાં વિયર ના બનાવી શકે, એમાં તમારે બેરેજ જ બનાવવો પડે, બરાબર. વિયર બરાબર તૂટી બૂટી નવરું થઈ જાય. નો અટેન્શન રિક્વાયર્ડ એટ ધી ટાઈમ ઓફ ફ્લડ. ફ્લડ સમયે આમાં કોઈ અટેન્શન રિક્વાયર નથી. આપો તો કઈ કામનું નહીં, પાણી તો એની મેં જ જવાનું છે, હે ને. વિયરમાં શું અટેન્શન આપવાનું? એ જો એટ ધી ટાઈમ ઓફ ફ્લડ ગેટ્સ આર રેઝ્ડ ઓર લોઅર, ભાઈ આમાં અટેન્શન ના આપ્યું શું થઈ જાય? ગેટને ઓવરટોપ કરીને પાણી જતું રહે, ગેટ બેટ નવરા થઈ જાય, બરાબર, એ નવા નાખવા પડે, બરાબર. તો અહીંયા ભાઈ અટેન્શન રિક્વાયર નથી, અહીંયા અટેન્શન રિક્વાયર છે. અહીંયા નો કંટ્રોલ ઓવર ધી વોટર લેવલ. વોટર લેવલ પર તમારો કોઈ કંટ્રોલ નથી વિયરમાં. કેમ? એની મેં પાણી ભરાશે એના લેવલ સુધી અને પછી ઓવરટોપ થઈને જતું રહેશે, બરાબર. અહીંયા આગળ તમારો કંટ્રોલ છે ને. તમારે માની લો કે તમારે 5 મીટર સુધી પાણી ભરવા દેવું છે, ત્યાં ભરાય એટલે ગેટ ઊંચા કરી દેવા, નીચે પાણી જતું રહેશે, બરાબર. ક્લિયર બધાની હશે? અહીંયા બેટર કંટ્રોલ, અહીંયા નો કંટ્રોલ. અંડરલાઈન કરજો ભાઈ. એફ્લક્સ. એફ્લક્સ એટલે શું ખબર છે? વોટ ડુ યુ મીન બાય એફ્લક્સ? એફ્લક્સ નો મતલબ શું હોય? જો જે નેચરલ એટલે કે નોર્મલ જે ફ્લો થતો હોય એમાં આપણે કઈ ઓબ્સ્ટ્રક્શન લાવીએ વચ્ચે, એના કારણે વોટર લેવલમાં શું થાય? ઇન્ક્રીઝ થાય, રાઇઝ થાય. એ જે નેચરલ ફ્લોના વોટર લેવલમાં રાઇઝ થયું છે, એ રાઇઝને કહેવાય એફ્લક્સ. એને શું કહેવાય? એફ્લક્સ. જેમ કે જો અહીંયા ધ્યાન, નદીમાં કોઈ ફ્લો થતો હોય, માની લો કે 2 મીટરની ડેપ્થ પર ફ્લો થાય છે. કેટલા મીટરની ડેપ્થ પર? 2 મીટર. હવે તમે ત્યાં બ્રિજ બનાવી દીધું વચ્ચે, શું બનાવી દીધું? તો બ્રિજના જે પિયર્સ હશે એ પિયર્સ નદીમાં બનાવવા પડે ને, હવામાં તો હશે ને. પિયર્સના કારણે નદીનો જે છે ક્રોસ સેક્શન ઓછો થઈ જાય કે નહીં થઈ જાય? બોલો, રિવરનો જે ફ્લોનો ક્રોસ સેક્શન એરિયા તો ઓછો થઈ ગયો. હવે ડિસ્ચાર્જ તો સેમ જ છે, વોટર ક્વોન્ટિટી સેમ જ પાસ થવાની. ક્રોસ સેક્શન ઓછો થઈ ગયો તો શેમાં વધારો થાય? હાઈટ ઇન્ક્રીઝ થઈ હશે ને. હવે ક્રોસ સેક્શન સેમ મેન્ટેન કરવા ટ્રાય કરે તો પિયરના ભાગમાંથી તો ફ્લો નહીં થાય, આજુબાજુ જે ગેપ છે એમાં વોટર લેવલ સુધી જાય, રાઇઝ થઈ જાય. એ જે રાઇઝ થયો છે, નોર્મલ કરતા જે રાઇઝ થયો છે એને કહેવાય એફ્લક્સ. એને શું કહેવાય? એફ્લક્સ.